जय जिनेन्द्र। वेलकम टू संजय कपूर खजाना। हूँ छू अमीषा। आज हूँ आप सौ माटे लावी छू जैन रेसिपीनो खजानो। तो आज આપણે બનાવી રહ્યા છે સીતાફળ ફિરની, જેની સામગ્રીમાં આપણને લાગશે સીતાફળનું પલ્પ, સાકર, પલાળેલા ચોખાની પેસ્ટ, ફોલેલી બદામ, બદામ પિસ્તાનું ક્રશ, ઇલાયચી પાવડર, દૂધ। તો ચાલો આપણે સીતાફળ ફિરની બનાવીએ। આપણે પહેલા દૂધ લઈ લેશું। આપણું દૂધ અહીંયા ઉકળી ગયું છે। આજે આપણે ચોખા છે એ સવારથી પલાળીને રાખ્યા છે અને પછી એની સ્મૂથ પેસ્ટ બનાવી નાખી છે, એ આપણે એની અંદર નાખશું। હવે આપણે એની અંદર સાકર નાખી દઈશું। જે આપણી ફીરની છે 3/4 થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું। હવે આપણે આ ફીરનીનું દૂધ બળવા માંડ્યું છે। હવે આપણે એની અંદર સીતાફળ પલ્પ નાખી દઈશું। એની અંદર આપણે આ ઇલાયચી પાવડર હલકી મસી ફ્લેવર માટે નાખશું। આ જે પલાળેલી બદામ છે જેને આપણે બારીક ચોપ કરીને રાખી છે એ નાખશું। હવે પાછું એકવાર એને હલાવી લેશું। સીતાફળ અને બદામ નાખ્યા પછી એને બીજી 5 મિનિટ આપણે એને થવા દેશું ને એ પછી આપણે ગેસ બંધ કરીને એને સરસ મટકીમાં સર્વ કરી લેશું। આપણી જે સીતાફળ ફિરની છે એ તૈયાર થઈ ગઈ છે। ગેસ બંધ કરી દેશું। જે માટીનું વાસણ છે ફિરની અગર એમાં સર્વ કરે તો એની માટીની જે એક ફ્લેવર હોય એ પણ એની અંદર આવી જાય છે અને જોવામાં પણ એટલી જ સરસ લાગે છે। હવે આપણી એની ઉપર જે સીતાફળનું પલ્પ છે એ મૂકશું ને આપણું જે મિક્સ ડ્રાયફ્રૂટ છે એનાથી ગાર્નિશ કરી લઈશું। આ આપણી સીતાફળ ફિરનીને ફ્રીજમાં 2 થી 3 કલાક માટે ઠંડી કરવા માટે મૂકી દીધી। તો ફિરની ખાવાની હવે ખૂબ જ મજા આવશે। તો ઝટપટ આ રેસીપી નોંધ કરો અને ઘરે બનાવો। आप सौने जो हमारी रेसिपीज पसंद है तो हमारा चैनल पर सब्सक्राइब करो और हमारा साथे जोड़ाईने रहो। हैप्पी कुकिंग।